વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 સેમિસ્ટર સેકન્ડ વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના વિશે ચર્ચા કરીશું. તો રાશિઓની તુલના એટલે શું? સૌપ્રથમ તો રાશિઓ એટલે એકમો અને તુલના એટલે એકમોની સરખામણી. અહીં એકમોની સરખામણી કરવા માટે બે એકમો વચ્ચેનો ગુણોત્તર શોધવો પડે. તો ગુણોત્તર એટલે શું? તમે ગુણોત્તર વિશે અગાઉના ધોરણમાં શીખીને આવ્યા છો. તો ગુણોત્તર એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહે છે. ગુણોત્તર માટેના પણ કેટલાક નિયમો છે. નિયમ નંબર 1 કે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. બીજું કે ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. બીજું ગુણોત્તરને અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે. ગુણોત્તર એ એક સમય સંખ્યા છે એટલે કે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રમાણ. તો પ્રમાણ કોને કહે છે તેના વિશે આપણે હવે સમજીશું. તો પ્રમાણ એ બે ગુણોત્તરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પ્રમાણ એ શું દર્શાવે છે? પ્રમાણ એ બે ગુણોત્તરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ત્યારબાદ ગુણોત્તર દર્શાવવા માટે આ પ્રમાણેનો સંકેત વપરાય છે. જો વિદ્યાર્થી મિત્રો પ્રમાણ એ બે ગુણોત્તરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે જો આપેલા બે ગુણોત્તરો નું પરિણામ સમાન હોય કે બંને ગુણોત્તરો સરખા હોય તો આપેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ગુણોત્તર દર્શાવવા માટે આ પ્રમાણેનો સંકેત વપરાય છે. ધારો કે આના માટેનો એક નિયમ છે કે જો પહેલી સંખ્યા અને ચોથી સંખ્યાનો ગુણાકાર તેમજ બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા જો આપણને પરિણામ સમાન મળે તો ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. તો આના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. ત્રણ 5 12 અને 20 પ્રમાણમાં છે. આપણે પ્રશ્ન પૂછેલો છે કે 3 5 12 અને 20 પ્રમાણમાં છે કે નહીં. તો આના માટે આપણે નિયમ જોઈએ. તે નિયમ શું છે? પહેલી સંખ્યા અને ચોથી સંખ્યા તેનો ગુણાકાર કરતા અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા બંનેનો જવાબ એટલે કે પરિણામ સમાન મળે તો ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. તો આપણે અહીંયા લખીશું પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર
બરાબર અહીં જુઓ પહેલી સંખ્યા આપણી કઈ છે 3 અને ચોથી સંખ્યા કઈ છે 20 તો 3 ગુણ્યા 20 બરાબર આપણને પરિણામ કેટલું મળે છે 60 બરાબર હવે ત્યારબાદ જોવાનું બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર હવે જો આપણે બીજી સંખ્યા કઈ છે 5 અને ત્રીજા નંબરની સંખ્યા છે 12 તો 5 ગુણ્યા 12 બરાબર આપણે કેટલા મળ્યા 60 અહીંયા વિદ્યાર્થી મિત્રો જો બંને સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ કેવું મળે છે સમાન એટલે આપણે એમ લખી શકીએ કે 3 5 12 અને 20 પ્રમાણમાં છે એમ કહેવાય હવે આપણે ગુણોત્તરનું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 2 કે 5 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જોયું કે 5 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધવા માટે આપણે ગુણોત્તરમાં પ્રથમ નિયમ જોયો તો ગુણોત્તર માટે બંને માપના એકમો કેવા હોવા જોઈએ સરખા અહીંયા એક એકમ શેમાં આપેલો છે રૂપિયામાં અને એક એકમ શેમાં છે પૈસામાં તો સૌપ્રથમ આપણે રૂપિયાને શેમાં ફેરવીશું પૈસામાં તો અહીંયા 5 રૂપિયા બરાબર 5 ગુણ્યા 100 પૈસા બરાબર આપણે કેટલા પૈસા લખીશું 500 પૈસા હવે આપણે લખીશું કે 5 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર બરાબર હવે સૌપ્રથમ અંશમાં કેટલા આવશે 500 પૈસા અને છેદમાં આવશે 50 પૈસા તો અહીંયા 500 પૈસા છેદમાં લખીશું 50 પૈસા હવે જો વિદ્યાર્થી મિત્રો 50 પૈસાનો એક શૂન્ય અને 500 પૈસાનો એક શૂન્ય ઉડી જશે હવે 50 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે 10 ગુણ્યા 5 એટલે 50 ઠીકને આપણે લખીશું અહીંયા 10 ગુણ્યા 5 5 5 ઉડી ગયા એટલે અંશમાં વધ્યા કેટલા 10 છેદમાં કાંઈ ન વધે એટલે શું લખાય 1 પણ ગુણોત્તરને 10:1 સ્વરૂપે દર્શાવી શકાય છે એટલે આપણે એમ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 5 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર બરાબર કેટલો મળે 10:1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે નફો ખોટ વિશે શીખીશું જે સ્વાધ્યાય 8.2 માં આપણે નફો ખોટના દાખલાઓ આવે છે તો આપણે એના માટે જોઈએ અહીંયા મૂળ કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો મૂળ કિંમત
તો મૂળ કિંમત કોને કહેવાય? તો વસ્તુ ખરીદતા આપવી પડતી જે રકમને શું કહે છે? મૂળ કિંમત. મૂળ કિંમતને ટૂંકમાં મૂકી વડે લખી શકાય. મૂળ કિંમતને બીજા ખરીદ કિંમતના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે પડતર કિંમત. તો પડતર કિંમત કોને કહેવાય? તો વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા વધારાના ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા આપણને શું મળે છે? પડતર કિંમત. તો પડતર કિંમત શોધવા માટેનું સૂત્ર છે પકી બરાબર મૂકી વત્તા ખરાજાત. ત્યારબાદ આવે છે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત કોને કહેવાય? તો વસ્તુ વેચતા આપણને જે રકમ ઉપજે તેને વસ્તુને શું કહે છે? વેચાણ કિંમત. હવે જ્યારે ત્યારબાદ આવે છે નફો. નફો ક્યારે થાય? તો નફો ત્યારે થાય કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થયો તેમ કહેવાય. જો નફો થયો હોય ત્યારે વેચાણ કિંમત શોધવાની હોય તો વેકી બરાબર મૂકી વત્તા નફો એટલે કે નફો મૂળ કિંમતમાં ઉમેરાય છે. ત્યારબાદ આવે છે ખોટ. ખોટ ક્યારે જાય? તો વસ્તુની મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ ગઈ કહેવાય. તો જ્યારે ખોટ થઈ હોય ત્યારે વેચાણ કિંમત શોધવા માટે મૂળ કિંમતમાંથી ખોટ હંમેશા બાદ થાય છે. વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો કે વેપારમાં થતો નફો કે ખોટ એ વસ્તુની શેના પર આધાર રાખે છે? મૂળ કિંમત ઉપર. હવે આપણે મુદ્દલ, મુદ્દત, વ્યાજ, વ્યાજનો દર અને રાશ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન કે મુદ્દલ કોને કહેવાય? તો મુદ્દલને અંગ્રેજીમાં પ્રિન્સિપલ કહે છે. મુદ્દલ એટલે કે આપણી મૂળ રકમ એટલે કે જે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે છે જે આપણી મૂળ રકમ છે ને તે શું કહે છે? મુદ્દલ. મુદ્દલને અંગ્રેજીમાં પ્રિન્સિપલ કહેવાતું હોવાથી એના માટે પહેલો અક્ષર આવે છે પી. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે તમે 5000 રૂપિયા 10% દરે 2 વર્ષ માટે બેંકમાં વ્યાજે મૂકો છો તો તમારા જે 5000 રૂપિયા છે તમારી શું કહેવાશે? મુદ્દલ. ત્યારબાદ આવે છે મુદ્દત એટલે કે ટાઈમ, સમયગાળો. તો તમે જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે છે તે સમયગાળાને શું કહે છે? મુદ્દત. આપણે આગળનું જ ઉદાહરણ જોઈએ કે તમે 5000 રૂપિયા 10%ના દરે કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે તમે વ્યાજે મૂકો છો તો 2 વર્ષ એ તમારો જે સમયગાળો છે એને શું કહેવાય? મુદ્દત. મુદ્દતને અંગ્રેજીમાં ટાઈમ કહે છે એટલે એના માટે આપણે અહીંયા પહેલો અક્ષર આવશે ટી. ત્યારબાદ આવે છે વ્યાજ. વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ. તમે ઘણીવાર તમારા મમ્મી પપ્પાને ક્યારેક વ્યાજે આટલા રૂપિયા બેંકમાંથી વ્યાજ આવે એવું સાંભળ્યું હશે. રકમ બેંકમાં મૂકો તો તમને વ્યાજ મળે. તો વ્યાજ શું છે? તો મુદ્દતને અંતે એટલે કે સમયગાળો પૂરો થતા મુદ્દલ ઉપરાંત એટલે કે મૂળ રકમ ઉપરાંત મળતી કે ચૂકવવી પડતી વધારાની જે રકમ છે એને શું કહે છે? વ્યાજ. વ્યાજને અંગ્રેજીમાં શું કહે છે? ઇન્ટરેસ્ટ. એટલે એના માટે પહેલો અક્ષર આવે છે આઈ. ત્યારબાદ આવે છે વ્યાજનો દર એટલે કે રેટ. જે રેટ એટલે કે જે આપણે આગળના ઉદાહરણમાં જોઈએ કે 5000 રૂપિયાનું 10%ના દરે 2 વર્ષનું વ્યાજ કેટલું? તો જે ટકા છે રેટ એને શું કહેવાય? રેટ. દાખલા તરીકે 100 રૂપિયાના 1 વર્ષના વ્યાજને શું કહેવામાં આવે છે? વ્યાજનો દર. અંગ્રેજીમાં વ્યાજના દરને રેટ કહે છે એટલે એના માટે પહેલો અક્ષર આવશે આ. ત્યારબાદ આવે છે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે કે મુદ્દલ અને વ્યાજના સરવાળાને શું કહેવામાં આવે છે? વ્યાજ મુદ્દલ. એને અંગ્રેજીમાં એમાઉન્ટ કહે છે એટલે એના માટે પહેલો અક્ષર આવશે એ. વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો કે વ્યાજ મુદ્દલને બીજા રાશના નામે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે આઈ. સાદા વ્યાજ આપણે અંગ્રેજીમાં શું કહે છે? આઈ. ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. એનું સૂત્ર છે P
ગુણ્યા r ગુણ્યા t છેદમાં 100. આ શેનું સૂત્ર છે? સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર. હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે સાદું વ્યાજ કઈ રીતે શોધી શકાય. આપણે અહીંયા લખીએ એક્ઝામ્પલ 1 કે રૂપિયા 6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી રકમ છે રૂપિયા 6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. અહીંયા વ્યાજ એટલે કે I શોધવાનું છે. હવે 6000 રૂપિયા આપણી શું છે? મૂળ રકમ. મૂળ રકમને શેના વડે દર્શાવાય? P. તો અહીંયા P બરાબર આપણે કેટલા લખીશું? 6000 રૂપિયા. હવે વ્યાજનો દર કેટલા ટકા છે? 9% રેટ. તો અહીંયા રેટને કયા નામે ઓળખાય છે? R. એટલે R બરાબર કેટલા લખીશું? અહીંયા 9%. હવે કેટલા સમયગાળો કેટલા વર્ષનો છે? 2 વર્ષ. તેને શેના વડે દર્શાવાય? T. તો T બરાબર કેટલા વર્ષ લખીશું? 2 વર્ષ. હવે આપણે શોધવાનું છે શું મિત્રો? વ્યાજ. વ્યાજ માટે શું વપરાય? I. તો I બરાબર કેટલા? હવે આપણે સૂત્ર લખીશું. સૂત્ર હમણાં જોઈ ગયા આપણે કે I બરાબર સૂત્ર આવે P R T છેદમાં 100. હવે સૂત્રની અંદર આપણે શું મૂકવાની? કિંમતો. અહીંયા બરાબર P બરાબર કેટલા છે? 6000. તો 6000 ગુણ્યા R એટલે વ્યાજનો દર આપણો કેટલો છે? 9%. એટલે અહીંયા લખીશું 9. અને સમયગાળો છે 2 વર્ષ. અહીંયા આવશે 2 છેદમાં આવશે 100. હવે વિદ્યાર્થીઓ 100 ના 2 શૂન્ય અને 6000 ના 2 શૂન્ય ઉડી જશે. હવે અંશ અંશની સંખ્યાનો શું થશે? ગુણાકાર. તો 2 નવા 18. 18 ગુણ્યા 60. 18 ગુણ્યા 60 નહીં તો 18 6 કેટલા થાય? 108. પાછળ એક શૂન્ય લગાડે રકમ મળશે કેટલી? 1080 રૂપિયા આપણું શું મળ્યું? વ્યાજ. તો આપણે એમ કહી શકીએ કે રૂપિયા 6000 નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ કેટલું થશે? 1080 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2 માં આપણે વ્યાજનો દર શોધવાનું શીખીશું કે આ રેટ કઈ રીતે શોધાય, કે જેમાં વ્યાજ આપી દીધું છે પણ આપણને વ્યાજનો દર ખબર નથી. આપણે કેવું એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 2 માં આપણે લખીશું કે રૂપિયા 2500 નું રૂપિયા 2500 નું 3 વર્ષનું વ્યાજ રૂપિયા 600 થાય. તો વ્યાજનો દર શોધો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2500 રૂપિયા એટલે કે આપણી મૂળ રકમ આપી દીધી છે. 3 વર્ષ એટલે આપણો શું આપેલો છે? સમયગાળો. અહીંયા વ્યાજ એટલે કે I આપી દીધું છે. વ્યાજ કેટલું છે? 600 રૂપિયા. પણ આપણે શોધવાનું શું કીધું છે? વ્યાજનો દર. કે વ્યાજના દરને અંગ્રેજીમાં શું કહેવાય? રેટ. એટલે અહીંયા શું શોધવાનું છે? R. તો આપણે અહીંયા લખીશું પહેલા P બરાબર 2500 રૂપિયા. R એટલે કે વ્યાજનો દર આપેલો નથી. તો R બરાબર કેટલા? T એટલે કે સમયગાળો આપણને આપી દીધો છે. કેટલો છે? 3 વર્ષ. વ્યાજ આપણને આપી દીધું છે કેટલું છે? 600 રૂપિયા. તો I બરાબર 600 રૂપિયા. હવે જો વ્યાજનો દર શોધવાનો છે છતાં પણ આપણું સૂત્ર એક જ રહેશે. કયું? વ્યાજ શોધવાનું સૂત્રમાં કિંમત મૂકીશું. તો I બરાબર P R T છેદમાં 100. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીશું. અહીંયા I એટલે કે વ્યાજ આપી દીધું છે તો I ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 600 બરાબર P એટલે કે મૂળ રકમ કેટલી છે? 2500 ગુણ્યા R જે આપણને આપી દીધેલો નથી એટલે ત્યાં શું લખીશું? R ગુણ્યા T એટલે સમયગાળો. કેટલા વર્ષ માટે કીધું છે? 3 વર્ષ. તો અહીંયા લખીશું 3 છેદમાં આવશે 100. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે શોધવાનું છે R અહીંયા લાવી દેવાનું. તો R બરાબર આ રકમ અને આ રકમનો ગુણાકાર કરવાનો અને આ રકમ ક્યાં જશે? અંશમાં. તો 600 ગુણ્યા 100 છેદમાં જે અંશની રકમ છે આ એ ક્યાં આવશે? છેદમાં 2500 ગુણ્યા 3. હવે જો 2500 ના 2 શૂન્ય અને 600 ના 2 શૂન્ય ઉડી જશે. 25 ચોક 100 થાય એટલે 100 છે કે આપણે કેટલા લખીશું? 25 ગુણ્યા 4
હવે આ 25 25 ઉડી ગયા. વિદ્યાર્થી મિત્રો 3 ના ઘડિયામાં 6 આવે તો 3 દુ 6. તો આપણે 6 શીખીને લખીશું 3 ગુણ્યા 2. આ 3 3 ઉડી ગયા. હવે અંશની રકમનો શું થશે? ગુણાકાર. 2 ચોક 8. તો r બરાબર આપણો વ્યાજનો દર કેટલો આવશે? 8. વ્યાજનો દર હંમેશા શેમાં દર્શાવાય? ટકામાં. એટલે વ્યાજનો દર કેટલો છે? 8%. તો આપણે કહી શકાય કે ₹2500 નું 3 વર્ષનું વ્યાજ ₹600 થાય તો વ્યાજનો દર કેટલો હશે? 8%. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દત એટલે કે સમયગાળો શોધવા માટેનું એક ઉદાહરણ જોઈશું. આપણે સૌપ્રથમ વ્યાજ શોધવાનું ઉદાહરણ જોયું, ત્યારબાદ આપણે વ્યાજનો દર r શોધવાનું ઉદાહરણ જોયું. હવે આપણે શોધીશું મુદ્દત એટલે કે સમયગાળો શોધવા માટેનું સૂત્ર. એક્ઝામ્પલ 3. રકમ છે આપણે ₹4000 નું 9% લેખે વ્યાજ ₹720 થાય છે તો મુદ્દત શોધો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મુદ્દત એટલે કે શું? સમયગાળો શોધવાનો છે. t. અહીંયા આપણી મૂળ રકમ છે કેટલી? 4000. 4000 ને શેના વડે દર્શાવે છે? p વડે. તો p બરાબર 4000 રૂપિયા. હવે વ્યાજનો દર કેટલો છે? 9%. તો r બરાબર 9%. પછી આવે t. t એટલે કે મુદ્દત. મુદ્દત આપણને આપી નથી, મુદ્દત આપણે શોધવાની છે. એટલે t બરાબર કેટલા? અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો વ્યાજ આપી દીધું છે. વ્યાજ કેટલું કીધું છે? 720 રૂપિયા. તો i બરાબર 720 રૂપિયા. હવે આપણે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર મૂકીશું અને એમાં આપણે કિંમતો મૂકીશું. તો i બરાબર TRT/100. હવે અહીંયા i બરાબર કેટલા આપેલા છે? 720. તો i ની જગ્યાએ આપણે લખીશું 720 બરાબર p બરાબર મૂળ રકમ કેટલી છે? 4000 ગુણ્યા r. r કેટલો છે? વ્યાજનો દર આપણા લખલામાં 9%. તો અહીંયા લખીશું 9 ગુણ્યા t એટલે કે સમયગાળો આપેલો નથી, આપણે શોધવાનો છે એટલે t લખીશું અને છેદમાં આવશે 100. આગળના દાખલામાં પણ કીધું હતું જે શોધવાનું હોય તે અહીંયા લખવાનું એટલે કે t બરાબર 720 ગુણ્યા કેટલા થશે? 100. જે રકમ જશે અંશમાં એ 720 ગુણ્યા 100 છેદમાં આવશે 4000 ગુણ્યા 9. હવે જો વિદ્યાર્થી મિત્રો 4000 ના 2 શૂન્ય અને 100 ના 2 શૂન્ય ઉડી જશે. ત્યારબાદ 4000 માંથી 1 શૂન્ય અને 720 નું 1 શૂન્ય ઉડી જશે. હવે 9 એકાના ઘડિયામાં 72. તો 9 અઠ્ઠા 72. તો આપણે 72 છે કે નહીં લખીશું 9 ગુણ્યા 8. આ 9 9 ઉડી ગયા. હવે 4 ના ઘડિયામાં હજી 8 આવે તો 4 દુ 8. તો આપણે 8 છે કે નહીં લખી શકીએ 4 ગુણ્યા 2. આપણા 4 4 ઉડી ગયા એટલે ઉપર વધ્યા કેટલા? 2. તો t બરાબર આપણે કેટલા મળ્યા? 2 વર્ષ. તો હવે આપણે કહી શકીએ કે 4000 નું 9% લેખે વ્યાજ 720 થાય તો સમયગાળો કેટલો છે? મુદત કેટલા વર્ષની હશે? 2 વર્ષ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે રાશિઓની તુલના વિશેની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ.